તો વીજ પોલના વિવાદ મુદ્દે ટ્રેક્ટર રેલી બાદ હવે ફરી કોંગ્રેસ આંદોલનના મંડાણ કરશે। જી હા, કોંગ્રેસ વીજ લાઇન મુદ્દે કિસાન અધિકાર યાત્રા પાર્ટ 2 શરૂ કરશે। 26 જૂનથી કચ્છના વ્રજવાણી અને સુરેન્દ્રનગરની પદયાત્રાનું આયોજન। બંને જિલ્લામાં પદયાત્રા નીકળી દ્વારકા મંદિર પહોંચશે। દ્વારકાધીશને ધ્વજા ચડાવી સરકારની ફરિયાદ કરવાનું આયોજન છે। વીજ લાઇન પસાર થનાર ગામોમાંથી પણ આ પદયાત્રા નીકળવાની છે। બજાર ભાવના 4 ગણા ભાવ ખેડૂતોને આપવાની માંગ કરવામાં આવી। વન ટાઈમ સેટલમેન્ટમાં ખેડૂતોને 2 કરોડ આપવાની માંગ છે। રામનું નામ લઈ બનેલી સરકાર ભક્તોનું સાંભળતી ન હોવાનો આરોપ છે। ભગવાન દ્વારકાધીશની ધજા વ્રજવાણીથી માથે લઈ અને દ્વારકાધીશને ધજા અર્પણ કરી અને દ્વારકાધીશને સુદામા રૂપી ખેડૂત દ્વારકાધીશના શરણે જઈ અને ફરિયાદ કરવાનું અમે એક ગુજરાત કિસાન કોંગ્રેસ અને સાથે સાથે જે કોઈ સંગઠનો સંઘર્ષ સમિતિ અને જેને ખેડૂતનું હિત છે એ તમામ લોકો સાથે મળી અને દ્વારકાધીશ જવાના છીએ। તો ખેતરમાં વીજ થાંભલા